નમસ્કાર મિત્રો, કોબરા બારિયા બ્લોગ ચેનલમાં આપણું દિલથી સ્વાગત છે। આજે આપણે આવી ગયેલા છીએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા રીંછ અભયારણ્યની અંદર, જે છંડ હનુમાનજીના દર્શન કરવાના છે। તો વિડીયોમાં બના રહીએ। તો ચાલો તમને મેં મિત્રો આપણે સામેની તરફથી આવ્યા હતા અને અહીંયા જે મેન ગેટ આપણે આવેલા છે કે છંડ હનુમાનનો આ સામેની તરફ ગેટ દેખાય છે। તો હવે આપણે અંદરની તરફ જશું। તો વિડીયો પૂરો જોજો મિત્રો, અંદરના રિયલમાં તમને દર્શન કરાવીશું અને જે 500 સાલ પુરાના એટલે કે જૂના અવશેષો મળી આવેલા છે અને ભીમની ઘેટી અને અર્જુને બાણ મારીને જે પાણી કાઢેલું ત્યાંના બધા જ અવશેષો અને અંદરની પ્રાકૃતિક જે જોવડાવું છું તમને બતાવી દઉં છું। तो दोस्तों फाइनली हम पहुंच चुके हैं એટલે કે પહોંચી ગયેલા છીએ જાંબુઘોડાના રીંછ અભયારણ્યની અંદર હનુમાનજીનો જે ભવ્ય મંદિર છંડ હનુમાન, જે તમને મેં ગેટ બતાવીને સમજાવું છું કે અહીંયા ગેટ છે, આ જુઓ અંદરની તરફ લઈ જશે। તો ચાલો આપણે અંદરની તરફ વળીશું। મિત્રો તમે છંડ હનુમાનજીના દર્શન કરવા આવો છો તો વડોદરાથી 85 કિલોમીટર અને જે પાવાગઢથી લગભગ 41 કિલોમીટર જેવો અહીંયા આ રસ્તો આવેલો છે। તો આ રસ્તેથી આપણે અંદર તરફ જશું, આ સામેની તરફ જાય છે। મિત્રો ગેટની અંદરથી આપણે લગભગ 1 કિલોમીટર જેવા અંદર આવી ગયેલા છે। હવે આપણે અહીંયા છંડ હનુમાનજીનું બોર્ડ પણ આવી ગયેલું છે સામેની તરફ। તો અહીંયા નાની મોટી દુકાનો પણ છે, જે નારિયેળ લીધવા માટે અને જે નાના છોકરાને રમકડા બી ખુશ કરવા માટેના છે। તો અહીંયા પાર્કિંગની બી અહીંયા સાઈડમાં નાની મોટી બાઇકો પાર્કિંગ કરેલી છે અને સામેની તરફ પેલું બોર્ડ દેખાય છે, આપણે ત્યાં સુધી જવાના છીએ। તો વિડીયો પૂરો જોજો મિત્રો, ચાલો આપણે વધીશું આગળ। અહીંયા બી બાઇકો પાર્કિંગ કરેલી છે મિત્રો। નાના છોકરા માટે રમકડા, ઘડિયાળ, જે નવીનતામાં બહુ ચીજો મળે છે। સામેની તરફ અહીંયા નારિયેળા પણ પ્રસાદ જેવી ચીજો મળી ગયેલી છે। તો અહીંયા ફોટોશૂટ પણ મિત્રો ચાલી રહેલું છે। તો આપણે અહીંયા સાઈડ થોડાક કાઢીને નીકળી જશું। હા જુઓ મિત્રો ગેટ છે, જય શ્રી રામ। તો હવે આપણે અંદરની તરફ જશું। અહીંયા સાઈડમાં ચંપલ મૂકવાની પણ વ્યવસ્થા કરેલી છે, તો અહીંયા આપણે કાઢી દઈશું। મિત્રો ફાઇનલી આપણે હનુમાનજીના મંદિરની અંદર આપણે ભરાઈ રહ્યા છીએ, એટલે કે અંદર તરફ ચાલતા ચાલતા જશું। છંડ હનુમાન મંદિર આપણું દિલથી સ્વાગત કરે છે મિત્રો। અહીંયા ચોમાસાની સિઝનમાં પાણીને બહુ ધીમે ધીમે નાની નાની સીડીઓ દ્વારા અંદર જવાનું છે, આ જુઓ। તો આપણે ઉપર તરફ ચાલતા ચાલતા જશું। આશરે 30-40 સીડીઓ જેવી છે મિત્રો। તો આપણે અહીંયા ચાલતા ચાલતા ઉપર તરફ જશું। અહીંયા દાદાનું મેન મંદિર પણ આપણા જોવામાં આવી ગયેલું છે। જય શ્રી રામ। છંડ હનુમાન, જય શ્રી રામ। છંડ હનુમાન દાદા। મિત્રો શાંતિથી અહીંયા દર્શન કરવાના છે, આ જુઓ। મિત્રો મંદિરનો અંદરનો ભાગ છે, અહીંયા જે ભક્તો પણ આવેલા છે, જે વિડીયો અને ફોટોશૂટ અલાઉડ પણ નહીં, પણ તેમ છતાં પણ તમારા માટે આટલી ક્લિપ કરીને વિડીયો બનાવી લઉં છું, કેમ કે હનુમાનજીની ક્લિપ વિડીયો તમને આગળ વિડીયોમાં આપેલી છે। એ તરફથી હનુમાનજીની આશરે 21 ફૂટની જે હાઇટ કહેવામાં આવે છે, એમાં શનિદેવ અને જે દુઘર કહેવામાં આવે છે। તો હવે આપણે અહીંયા એક્સેસ થઈને નીકળે।
અહીંયા એક્સિસ્ટ એટલે કે બહાર જવા માટે રસ્તો છે. તરતા ઉતરતા નીકળી જશું. જય શ્રી રામ. સારું જ છે મિત્રો. સામે તરફ જે દુકાનો પણ છે નાની મોટી. અહીંયા બેસવાની સુવિધા, આ દેખો સુવિધા પણ છે. અને આ પણ મંદિર પણ કહેવામાં આવે છે. શંકર ભગવાનનું મંદિર છે અહીંયા. હા, શંકર ભગવાનનું મંદિર છે. તો હવે આપણે ત્યાં જશું. નાની નાની સીડીઓ ઉતરીને ઉપર તો આપણે જોયું કે વિડીયો અને ફોટોશૂટ અલાઉડ નહીં, પણ તેમ છતાં આપણે તમારા માટે એટલી કોશિશ કરી. હનુમાનજીની ભાવિ ભક્તો જય શિવશંકરા. મિત્રો શિવશંકર ભગવાનના દર્શન કરીશું. અહીંયા મંદિરની અંદર આવી ગયેલા છીએ, તો ચાલો દર્શન કરી લઈએ બે હાથ જોડીને. મિત્રો શિવલિંગના દર્શન હવે થઈ ગયેલા છે. અહીંયા જૂના એવા અવશેષો છે. અહીંયા જે હનુમાનજીની પ્રતિમાઓ છે. હવે આપણે બહાર નીકળીશું. દર્શન આપણા થઈ ગયેલા છે. આ જુઓ મિત્રો મંદિર. ચાલો હવે આપણે અહીં તરફ જશું. ચાલો મિત્રો હવે અહીંયા જોતા જોતા જશું. કઈ બાજુ બંદર? બંદર ઉપર બંદર. મિત્રો ડુંગરની આ સાઈડ વાંદર તમને મેં બતાવું. આ જુઓ વાનર સેના. વાનર હનુમાનજીનું નિવાસસ્થાન. અહીંયા વાનર સેના પણ રહેતી હતી. આ જુઓ મિત્રો પાંડવો અહીંયા વનવાસ દરમિયાન અહીંયા દ્રૌપદીને જે તરસ લાગતાની હંગાત અહીંયા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું એ જગ્યાએ આપણે પહોંચી ગયેલા છે મિત્રો. તો ચાલો મેં તમને લઈ જાઉં. હા જુઓ મિત્રો આ એક કૂવો છે. આ જુઓ મિત્રો કૂવો. વધારે ઊંડો પણ નથી મિત્રો. 5000 વર્ષ જૂની જગ્યા અહીંયા, જે પાંડવો વખતની વનવાસ દરમિયાન અહીંયા દ્રૌપદીને તરસ લાગતાની સાથે અર્જુને જે બાણ મારીને પાણી કાઢેલું. ચાલો હવે આપણે જશું એમની ઘેટી જુઓ, જે ઘંટી એમને અનાજ તળતા હતા. મિત્રો નાસ્તા જેવી ચીજ વસ્તુઓ અહીંયા સામે તરફ મળી જાય છે. અહીંયા પણ આવે છે દેશી ખાવાનું, જમવાનું. આ સામેની તરફ બી ભજીયા છે, સમોસા છે, ઢેબરા બી છે. હો ભાઈ અહીંયા શેકેલા ડોળા, કાકડી જેવી અનેક ચીજો મળે અને પાણીની બોટલ પણ મળી જાય છે. આ જુઓ મિત્રો પૂરેપૂરો જંગલ વિસ્તાર. આ જુઓ ડોડા. બેસવા માટેની ખુરશીઓ બી જે હોટલવાળા રાખતા હોય એવી સુવિધા છે. જૂના અવશેષો મળી જાય છે મિત્રો. અહીંયા સામે તરફ મંદિર ટાઈપનું લાગે છે.
અહીંયા વાંદરું પણ બેઠેલું છે, એકલું ખાય છે. આ જુઓ મિત્રો, જૂના અવશેષોની વાત કરી તો આ સાચે જ અહીંયા અવશેષો જોવા મળ્યા. અને આ મંદિરની વાત કરે તો અહીંયા પાંડવો વર્ષ એટલે કે 5000 વર્ષ જૂની વાત છે. આ જુઓ મિત્રો આ મંદિર જુઓ કે અહીંયા જે ઝાડવાની અંદર વચ્ચોવચ્ચ આવી ગયેલું છે. આ જુઓ, બહુ જ જૂનું લાગે છે મિત્રો. જૂના અવશેષો જેવા ખંડેરો જોવા મળે છે. આશરે 5000 વર્ષ જૂનું, અને કહેવાના મતલબથી એના પહેલાંનું બી હોઈ શકે અને એના પછી પણ હોઈ શકે. અહીંયા જુઓ, આ જૂની અવશેષો બંને સાઈડથી છે મિત્રો. આ જુઓ, આ જુઓ વાંદરો. ઓય અહીંયા નહીં આવે આપણા હાથમાં. તો આપણે સામેની તરફથી ચાલતા આવ્યા. હવે આપણે ભીમની ઘંટી જોવા જશું. રસ્તામાં મંદિર પણ મળી ગયેલું. હવે આ રસ્તે આપણે સામેની તરફ જે ચાલતા લોકો આવે છે ને, ત્યાં આપણે જવાનું છે. આગળનો રસ્તો મેં તમને બી બતાવું છું. તમારે આવવાનું બી થાય તો અમુક લોકો ભટકાતા ના હોય એના માટેની જે બતાવી દઈશું રસ્તો અમે. મિત્રો ચાલતા આપણે જઈ રહ્યા છીએ. હવે આપણે ભીમની ઘેટી જોવાના છીએ. જઈએ ને? હા, જઈએ. મિત્રો ચાલતા આવ્યા તો રસ્તામાં આપણને જોવા મળ્યું કે અવશેષો. આ જુઓ મિત્રો, જૂનો અવશેષ. શેની પ્રતિમા છે ખબર નહીં, પણ અવશેષ જેવું લાગે છે મિત્રો. અને જે મિત્રો અહીંયા લોકોની માન્યતા એ છે કે અહીંયા જે પથ્થરો ખેંચે છે જે રીતસરના, અહીંયા સામેની તરફ મેં તમને બતાવું કે આ જે હેસ્યા છે એટલે કે કેટલા છે કે 1 2 3 4 5 એટલે કે 5 માળ સુધી અહીંયા એમનું ઘર બી બનાવી શકે છે એવી માન્યતાઓ છે. તો બહુ અહીંયા હેસી ગયેલું છે. આ જુઓ મિત્રો, આ બી છે. પથ્થરો હેસવાથી એમની મંજિલો પૂરી થાય છે એવું કહેવામાં આવે છે. બીજી ખાગત મિત્રો સામે તરફ આવ્યા. અને હવે આપણે અહીંયા જોશું કે અહીંયા બોર્ડ આપ્યું છે કે પાંડવો વનવાસ દરમિયાન જે ભીમ અહીંયા રોકાયા હતા અને અહીંયા અનાજ દળતા હતા, જે ભીમની ઘંટી આપણે જોવાના છીએ. તો ચાલો મેં તમને બતાવી દઉં. આ જુઓ મિત્રો, ભીમની ઘંટી. અહીંયા કોઈ બી નુકસાન ના પહોંચાડે એના માટે પાછળ સાઈડમાં જાળી બી લગાડેલી છે. અને આ જુઓ મિત્રો, પાંડવો વખતના અવશેષો. જો મિત્રો, કેટલા બી લોકો ભીમની ઘંટી જોવા માટે આવેલા છે. દૂરથી પ્રવાસ કરતા જે યાત્રાળુઓ અહીંયા ભીમની ઘંટી જોવા માટે આવે છે. ઓકે, થેન્ક યુ મિત્રો. ફરી એક નવા બ્લોગ સાથે મળીશું. જય